ધોળકાના ચલોડા ગામમાં ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસેલા શખ્સે વૃદ્ધાની લાકડાના ઘા ફટકારી હત્યા કરી દેતા ચકચાર મચી છે। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ સમગ્ર બનાવ અંગે ડીવાયએસપી પ્રકાશ પ્રજાપતિએ જણાવ્યું કે આરોપી કાળુ ઠાકોરે 360 ફાર્મમાં મજૂર નિવાસમાં રાત્રે 3 વાગ્યે દરવાજો ખખડાવી ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો। અવાજ સાંભળી ઘરની બહાર સૂતેલા વૃદ્ધા તખીબેન ઠાકોરે બૂમાબૂમ કરતા આરોપીએ માથાના ભાગે લાકડીના ઘા મારતા તખીબેનનું ઘટના સ્થળે મોત થયું। આરોપી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે। ફરિયાદીના માતાજી કે જેમની ઉંમર આશરે 85 વર્ષની હશે, તેઓ ઘરની બહાર સૂતા હતા તે દરમિયાન જે આરોપી જે છે કાળુભાઈ ખોડાભાઈ ઠાકોર નાઓ એક દંડો લઈ આવી અગમ્ય કારણસર તેમને માથાના ભાગે તેમજ પગના ભાગે ઈજા કરી મૃત્યુ નિપજાવેલ છે। આ બનાવ બનેલ ત્યારબાદ આરોપી દ્વારા પાડોશના બીજા મકાનની અંદર પણ દરવાજા ઉપર લાકડી મારવામાં આવેલ અને તેઓ જાગી જતા જે આરોપી છે તેને પકડી લેવામાં આવેલ હતા અને તેમની પાસેથી લોહી લુહાણ વાળો એક દંડો પણ કબજે કરવામાં आवेल છે। बजे के आसपास एक बार तो खखड़ा है मेरा दरवाज़ा। उसके बाद तो मैं तो थोड़ी टाइम नहीं निकला, फिर आधा कलाक बाद निकला, 15-20 मिनट बाद। उसके बाद तो मैं खोलने की कोशिश की दरवाज़ा, उसके बाद वो तो आ गया मेरे पास, फिर दरवाज़ा वापस बंद किया। फिर वो दीवार तोड़ने लगा मेरा दरवाज़ा। उसके बाद तो मैं भाईबंद को अपने बुलाया तो उन्होंने निकला बाहर। उसके बाद तो सब लोगों ने मिलके पकड़ा, फिर उसको पकड़ा। उसके बाद देखा कि इधर काकी को, मतलब मेरी दादी को, वो भी हो, उसको फिर इधर आके देखा तो उसको बता दिया था सर